કેમ છો ગુજરાતીઓ? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરીશું તમારું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર. આજનો જે આ ટોપિક છે થોડો હટકે છે, સ્પેશિયલી એવા વિદ્યાર્થીઓ માટે છે અને એવા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ માટે છે કે જે વિદ્યાર્થીઓએ 2026માં ધોરણ 10 બોર્ડની પરીક્ષા ઓલરેડી આપી દીધી છે અને હવે તેઓ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે અને સાથે સાથે ધોરણ 10 પછી શું કરવું એ પણ મગજમાં વિચારી રહ્યા છે. અલગ અલગ લોકોને પૂછી રહ્યા છે, ઘણા લોકો કોઈને ફોલો કરી રહ્યા છે, ઘણા લોકો પ્રેશરમાં સ્ટ્રીમ સિલેક્શન કરવા જઈ રહ્યા છે. તો દીકરાઓ, એક ડિસિઝન યાદ રાખજો, તમારો એક નિર્ણય તમને અહીંયાથી અહીંયા પણ લઈ જઈ શકે છે અને એક તમારો ખોટો નિર્ણય તમારી લાઈફ બરબાદ કરી શકે છે. એટલા માટે ડિટેલમાં આપણે આ લેક્ચરમાં જોવાના છીએ કે ધોરણ 10 પછી કઈ કઈ સ્ટ્રીમ્સ અવેલેબલ છે, કોને શેમાં રસ છે, તો એ વિદ્યાર્થીઓએ કેવી સ્ટ્રીમની પસંદગી કરવી જોઈએ અને સ્ટ્રીમ સિલેક્શન કરતી વખતે કઈ ભૂલો બિલકુલ ન કરવી જોઈએ એ બધી ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને આ વિડીયો દરેકે દરેક 10મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે તથા એમના પેરેન્ટ્સને શેર પણ કરી દેજો. તો દીકરાઓ, 10મા ધોરણ પછી ખાસ કરીને ગુજરાત બોર્ડની વાત કરીએ તો કુલ 3 સ્ટ્રીમનું સિલેક્શન તમે કરી શકો છો. એ તમને બધાને ખબર છે કે 10મા પછી તમારી પાસે કયા કયા રસ્તા છે. તો સૌથી પહેલા છે સાયન્સ, જેમાં તમારે મેથ્સ અને બાયોલોજી બંનેમાંથી કોઈ એક સિલેક્શન કરવાનું હોય છે, જેમાં તમે ભવિષ્યમાં એન્જિનિયર અથવા તો ડોક્ટર બની શકો છો. આ બેઝિક છે, આગળ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી તમે કોમર્સની પસંદગી કરી શકો છો, એટલે કે બિઝનેસ મેનેજમેન્ટ કરવું ગમે છે, સીએ બનવું છે તો તમે કોમર્સનું સિલેક્શન કરી શકો છો. અને થર્ડ છે આર્ટ્સ, જેને આઈએએસ બનવું છે, આઈપીએસ બનવું છે, ગવર્મેન્ટ સેક્ટરમાં જોબ મેળવવી છે તો એ આર્ટ્સની પસંદગી પણ કરી શકે છે. આ 3 મુખ્ય સ્ટ્રીમ તમારી પાસે અવેલેબલ છે, બરાબર. આ સિવાય તમે ડિપ્લોમા પણ કરી શકો છો, પણ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિશે. હવે એ જોઈ લઈએ કે સ્ટ્રીમની પસંદગી કરતા પહેલા ઘણા બધા લોકોની મગજમાં એક ખોટી માન્યતા હોય છે. તો એ જે રોંગ બિલીફ છે, ખોટી માન્યતા છે, તોડ્યા પછી સ્ટ્રીમનું સિલેક્શન કરજો. તો પહેલી માન્યતા, ઘણા બધા મેં સ્ટુડન્ટ જોયા છે, ઘણા બધા પેરેન્ટ્સ પણ મેં જોયા છે, જેમના મગજમાં એક જ વસ્તુ હોય, શું? તો કે સાયન્સ. ઈસ્ટ ઓર વેસ્ટ? સાયન્સ ઇઝ ધ બેસ્ટ. જો સાયન્સ જ બેસ્ટ હોત તો સીએ ક્યાંથી હોત ભારતમાં? જો સાયન્સ જ બેસ્ટ હોત તો આઈએએસ આઈપીએસ ક્યાંથી ઉડીને આવ્યા, ઉપરથી ટપક્યા હતા? તો દીકરાઓ અને એમના વાલીઓને ચોખ્ખું કહી દઉં છું કે 3માંથી સાયન્સ જ બેસ્ટ છે એવું બિલકુલ નથી. એવી માન્યતા તમારા મગજમાં હોય તે માન્યતાને તોડી નાખજો. ત્યાર પછી કોમર્સ અને આર્ટ્સ વાળા તો ઓછા ટકા હોય તો કોમર્સ અને આર્ટ્સમાં જશે. એટલે એવા વિદ્યાર્થીઓ કે જેના ટકા ઓછા છે, 50, 55, 60% છે, એ જ આર્ટ્સ લે યાર. આપણા તો 90% છે, આપણે તો સાયન્સ લેવાનું હોય, એવું બિલકુલ હોતું નથી. 90% વાળા, 95% વાળા પણ કોમર્સ લે છે અને આર્ટ્સ લે છે ભાઈ. થર્ડ નંબર, કોમર્સમાં તો ખૂબ જ ઓછા ઓપ્શન છે. જાણે કોમર્સ કરીને ખાલી એક જ રસ્તો હોય, ખાલી બીકોમ જ થતું એવી વાત થઈ ગઈ. તો ભાઈ કોમર્સ પછી ઘણા બધા સ્કોપ છે, આર્ટ્સ પછી ઘણા બધા સ્કોપ છે, એ વસ્તુને યાદ રાખજો. તો આ 3 ખોટી માન્યતા તમારા મગજમાં હોય તો આગળ જતા પહેલા મગજમાંથી કાઢી નાખજો. આવું બિલકુલ હોતું નથી. ત્યાર પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ ભૂલો તમારે ન કરવી. સૌથી પહેલા ઘણા બધા સ્ટુડન્ટ્સ મેં જોયા છે, 60 to 70% સ્ટુડન્ટ 10માના માર્કશીટની રાહ જોઈને બેઠા હોય અને માર્કશીટમાં ટકા જોઈને નક્કી કરશે કે 70% આવે તો આપણે સાયન્સ લઈશું, 60% આવે તો આપણે ભાઈ કોમર્સ લઈશું અને 50% આવે તો આપણે આર્ટ્સ લઈશું. આવી મૂર્ખામી તમે ના કરતા, નહીં તો તમારી લાઈફ બરબાદ થઈ જશે ભાઈ. આ ફેક્ટ છે. ટકા આધારે ક્યારે સ્ટ્રીમનું સિલેક્શન ન કરવું જોઈએ ભાઈ. મમ્મી પપ્પા કે એ જ પસંદ કરવાનું. હવે તો છોકરા કરતા પહેલા પેરેન્ટ્સે ડિસાઈડ કરી લીધું હોય કે મારો છોકરો સાયન્સ કરીને ડોક્ટર જ બનશે, પણ એને ભાઈ બાયોલોજીમાં કોઈ રસ જ નથી. મારો દીકરો મેથ્સ કરીને એન્જિનિયર જ બનવો જોઈએ, પણ એને મેથ્સમાં કોઈ રસ જ નથી, તો એન્જિનિયર કઈ રીતે બની શકશે? એની માટે એક સરસ મજાનું મૂવી પણ તમે બધાએ જોયું હશે, 3 ઇડિયટ્સ.
એમાં આ જ વિષયની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો જે કરે એ હું પણ કરીશ. તમે ઘેટા છો, તમારામાં બુદ્ધિ નથી, તમારામાં સેન્સ નથી કે પેલો આમ જાય તો હું એની પાછળ આમ જઈશ અને પેલો આમ જાય તો હું એની પાછળ આમ જઈશ. દીકરા, તને ભગવાને મગજ આપ્યું છે, તને જેમાં રસ છે ત્યાં જા. મિત્રને ફોલો ના કરીશ કે પેલાને સાયન્સ ગમે છે તો હું પણ સાયન્સમાં જઈશ, એવી ભૂલ તું ના કરીશ. એ તો નીકળી જશે, તું 12માં ફેલ થઈશ. મોટા ભાગના લોકો સાયન્સ જ લેતા હોય છે, એટલે હું પણ સાયન્સ લઈશ. 10મા નું રિઝલ્ટ આવે એટલે 10માંથી 80% ક્લાસ સાયન્સમાં ગયો તો આપણે જોડે જોડે સાયન્સમાં જતું રહેવાનું. પણ આપણને ગણિત અથવા તો ફિઝિક્સ તો આવડતું નથી, તો સાયન્સમાં જઈને આપણે કરશું શું? તો આ પણ ભૂલો જે છે, મુખ્ય 4 ભૂલો મેં તમને સમજાવી છે. આ 4 ભૂલો બિલકુલ ન કરતા સ્ટ્રીમ સિલેક્શન કરતી વખતે. ચલો હવે 1 બાય 1 જોઈ લઈએ. કઈ સ્ટ્રીમમાં કોને જવું જોઈએ, તમારી પસંદગી શેના આધારે હોવી જોઈએ એ જોઈ લેજો. અને આ ઇન્ટરેસ્ટ તમારા હોય તો તમે સાયન્સમાં જઈ શકો છો. તો સાયન્સ કોણે લેવું જોઈએ, કેવા વિદ્યાર્થીએ સાયન્સમાં જવું જોઈએ? તો સૌથી પહેલા જેને મેથ્સમાં ખૂબ જ રસ છે એ સાયન્સમાં પીસીએમ એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં જઈ શકે છે. જેને જીવ વિજ્ઞાનમાં એટલે કે બાયોલોજીમાં વધારે ઇન્ટરેસ્ટ છે એ પીસીબી એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોનું સિલેક્શન કરી શકે છે. પણ જેને મેથ્સમાં ઇન્ટરેસ્ટ નથી અને બાયોમાં પણ ઇન્ટરેસ્ટ નથી તો એની માટે સાયન્સ બિલકુલ નથી. જેને ટેકનોલોજી અને મશીન વિશે જાણવામાં બહુ રસ હોય, ક્યુરિયોસિટી હોય કે ભાઈ આ ટેકનોલોજી કઈ રીતના કામ કરે છે, આ યંત્ર કઈ રીતે કામ કરે છે, એમાં કઈ મોટર આવે છે, એમાં કેટલો પાવર જોઈશે, આ બધો રસ જો તમને પણ છે, મતલબ ટેકનિકલ નોલેજ તમને છે અને એમાં તમારે આગળ જવું છે તો ડેફિનેટલી તમે સાયન્સ લઈ શકો છો. કોઈ ઘટના કેવી રીતે બની તે જાણવામાં પણ રસ હોય. વરસાદ પડ્યો તો કેટલો પડ્યો, કેટલો પડશે, કઈ જગ્યાએ વધારે પડશે, કઈ જગ્યાએ ઓછો પડશે, એ બધી ઘટનાઓ વિશે જાણવામાં રસ છે તો તમે સાયન્સ સિલેક્ટ કરી શકો છો. સાયન્સમાં કયા કયા સબ્જેક્ટ આવશે બેટા? તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, કાં તો મેથ્સ અથવા તો બાયો. ઈચ્છા હોય તમે બંને પણ કરી શકો છો. ઇંગ્લિશ, કમ્પ્યુટર અને એની અથવામાં આવશે એસકે એટલે કે સંસ્કૃત. તો તમારો રસ તમે ચેક કરજો, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે. તમને મેથ્સ બાયોમાં રસ છે, તમને ટેકનોલોજીમાં, મશીનરીમાં રસ છે, તમને કોઈ ઘટના વિશેને ડિટેલમાં ડીપમાં જવાની ઈચ્છા હોય, એ તમને રસ છે તો તમે ચોક્કસથી સાયન્સ લઈ શકો છો. આ ત્રણેય સર અમને લાગુ નથી પડતું તો તમારી માટે આગળની બીજી 2 સ્ટ્રીમ છે. તો સમજી વિચારીને નિર્ણય કરવાનો છે. પછી એવું ન થવું જોઈએ કે 10મા પછી મોટા અપાડે સાયન્સમાં ગયા અને 12માં ધોવાઈ ગયા. આ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને 12માં ધોઈ જાય છે. આગળ ના એન્જિનિયર બની શકે છે, ના આગળ ડોક્ટર બની શકે છે. ત્યાર પછી સાયન્સ પછી કઈ કઈ ડિગ્રી તમે કરી શકો છો અને કેવા કેવા પ્રકારની જોબ અથવા તો બિઝનેસ તમે કરી શકો છો. તો સાયન્સ પછી તમારે મેથ્સ હોય તો બીટેક, બીએસસી અને બેચલર ઓફ આર્કિટેક્ટ તમે કરી શકો છો. બાયોલોજી હોય તો એમબીબીએસ, બીએચએમએસ એટલે કે ડોક્ટર બનવા માટે બાયો જોઈશે. બીડીએસ, બીએસસી, બીફાર્મ અને ફિઝિયોથેરાપી પણ તમે કરી શકો છો. અહીંયા તમે મિકેનિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ, આર્કિટેક્ટ, પાયલટ તમે બની શકો છો મેથ્સ લઈને. ત્યાર પછી ડોક્ટર, ડેન્ટિસ્ટ, ફાર્માસિસ્ટ, બાયોટેકનોલોજીસ્ટ, મેડિકલ રિસર્ચર અને ફિઝિયોથેરાપિસ્ટ તમે બની શકો છો. તો આટલી ડિગ્રી તમે કરી શકો છો અને આ તમે બની શકો છો સાયન્સ કમ્પ્લીટ કર્યા પછી. ચલો હવે આ તમને ક્લિયર થઈ ગયું હશે. આગળ જઈએ અને એ જોઈએ કે કોમર્સ કોણે લેવું જોઈએ. 50% આવે તો કોમર્સ લઈ લેવાનું, 60% આવે તો કોમર્સ લઈ લેવાનું, એવું નથી હોતું બેટા. તારા રસ પર આધાર છે, તારા ઇન્ટરેસ્ટ પર આધાર છે કે તને કેવો ઇન્ટરેસ્ટ શેમાં છે એ પ્રમાણે તારે સિલેક્શન કરવાનું છે. સિમ્પલ. જેને પોતાનો બિઝનેસ કરવો છે, ધંધો કરવો છે, એને તો કોમર્સ જ લેવું જોઈએ. જેને આંકડાઓમાં રસ છે, જેને ગણતરીમાં રસ છે, એટલે કે અકાઉન્ટની વાત કરવામાં આવી છે, સ્ટેટિસ્ટિક્સની વાત કરવામાં આવી છે, જેને નંબર્સમાં ઇન્ટરેસ્ટ છે, કેલ્ક્યુલેશન્સમાં રસ છે, તો એ ચોક્કસથી કોમર્સ લઈ શકે છે કે કોમર્સમાં બંને સબ્જેક્ટમાં આંકડા જ આંકડા આવશે. જેને શેર માર્કેટમાં રસ છે, જનરલ માર્કેટમાં રસ છે,
જેને ઇકોનોમિક્સમાં રસ છે કે દેશમાં જે અર્થતંત્ર છે, ભાવ વધારો ઘટાડો થઈ રહ્યો છે, આરબીઆઈ આ વસ્તુ કરી રહી છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ લોનના રેટ છે કઈ રીતે નક્કી કરવામાં આવે છે, જીડીપી શું છે, એનડીપી શું છે, એ વિદ્યાર્થીઓ ચોક્કસથી કોમર્સ લઈ શકે છે. કોમર્સમાં તમારે કયા કયા વિષયો ભણવાના હોય છે? કુલ 7 વિષય તમારે તૈયાર કરવાના હોય છે. અકાઉન્ટ્સ, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, ઓસીએમ એટલે કે ઓર્ગેનાઇઝેશન કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, એસપીસીસી અથવા એની ઓરમાં તમે કમ્પ્યુટર લઈ શકો છો, ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને લેંગ્વેજીસ છે. તો દીકરાઓ, ટકા પ્રમાણે નક્કી નથી કરવાનું. તમારો રસ કેવો છે, શેમાં તમને રસ છે, એ પ્રમાણે તમારે નક્કી અહીંયા કરવાનું છે. કોમર્સ પછી સર આગળ કહેતા હતા ને કોઈ ઓપ્શન જ નથી, કોઈ લાઈન જ નથી. જોઈ લો ભાઈ, કોમર્સ પછી કેટલી લાઈન છે. કોમર્સ પછી તમે સીએ, સીએસ, સીએમએ, એસીસીએ, સીપીએ, બીકોમ, બીબીએ. બીબીમાં તો અઢળક, બીબીએ વિથ હોટેલ મેનેજમેન્ટ, જનરલ, બેન્કિંગ, ફાઇનાન્સ, ઘણું બધું બીબીએમાં તમે કરી શકો છો. કોઈ લિમિટ જ નથી ત્યાં. બીસીએ કરી શકો, બીએસડબલ્યુ કરી શકો, બીએ કરી શકો વિથ ઇકોનોમિક્સ, એલએલબી તમે કરી શકો છો. કેટલી બધી લાઈન છે, કેટલી બધી. આ તો મેં ઓછી લખી છે. આ સિવાય ઘણા બધા કોર્સિસ તમે કોમર્સ પછી કરી શકો છો. સીએ બનાવી ભાઈ, સીએસ બની શકાય, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ બની શકાય, કંપનીમાં સીઈઓ બની શકો છો, જનરલ મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, એચઆર મેનેજર તમે બની શકો છો, માર્કેટિંગ મેનેજર, બિઝનેસમેન, બિઝનેસ કહી શકો છો. કેટલા બધા ઓપ્શન્સ છે કોમર્સ પછી. ધીમે ધીમે તમે જોયું હશે કે કોમર્સનું જે ઇમ્પોર્ટન્સ છે એ વધી રહ્યું છે. પહેલા કરતા વધારે સ્ટુડન્ટ્સ હવે કોમર્સ લઈ રહ્યા છે, કેમ કે કોમર્સ પછી લોટ્સ ઓફ ઓપ્શન્સ છે. પહેલા લોકોને અવેરનેસ નહોતી. પહેલા લોકોને મગજમાં એમ જ હતું કે 10મા પછી તો સાયન્સ જ લેવાનું હોય, કોમર્સમાં તો ડફોડ જાય, આર્ટ્સમાં તો ઓછા ટકાવાળા જાય. એવું નથી ભાઈ. કોમર્સ વાળો સૌથી વધારે રૂપિયા બિઝનેસ કરીને, સીએ કરીને કમાઈ શકે છે. અહીંયા કોઈ લિમિટ નથી. તમે ધારો એટલા રૂપિયા તમે અહીંયા કમાઈ શકો છો. ચલો આગળ જઈએ. સરસ મજાની સ્ટ્રીમ એટલે કે આર્ટ્સ. અત્યાર સુધી એવું કહેવામાં આવતું કે આર્ટ્સમાં તો બહુ જ ઓછા ટકા છે, આવડતું નથી, ડફોડ છે, એવા સ્ટુડન્ટ આર્ટ્સમાં જાય. એવું ના હોય ભાઈ. ખબર છે આઈએએસ અને આઈપીએસ બનવા માટે કેટલી મહેનત કરવી પડે છે? તો એ ડફોડ વિદ્યાર્થી હશે, મગજ નહીં હોય એને? તો આર્ટ્સ સૌથી અઘરી સ્ટ્રીમ છે. આ કાન ખોલીને સાંભળી લેજો. સાયન્સ અને કોમર્સ કરતા પણ આ અઘરી સ્ટ્રીમ છે. જો તમે આઈએએસ અને આઈપીએસ બનો છો તો કોણે આર્ટ્સ લેવું જોઈએ? જેને વાંચન કરવામાં એટલે કે રીડિંગનો શોખ હોય, જેને રાઇટિંગ લખવાનો વધુ રસ હોય, શોખ હોય, એ વિદ્યાર્થી. રાઇટિંગ અને લિસનિંગ અને વાંચન કઈ દ્રષ્ટિએ આપણે કહીએ છીએ કે જેને પુસ્તકો વાંચવાનું ખૂબ જ ગમતું હોય, ભણવાના નહીં, એ સિવાયના પુસ્તકો જે વાંચતું હોય, ન્યૂઝપેપર વાંચવામાં બહુ રસ હોય, એ વિદ્યાર્થીઓ આર્ટ્સ લઈ શકે છે. જેને પોલિટિક્સ એટલે કે રાજકારણ, સમાજશાસ્ત્ર, ઇતિહાસમાં વધારે રસ છે, પોલિટિશિયન બનવું છે ફ્યુચરમાં, તો આર્ટ્સ તમે લઈ શકો છો. જેને ક્રિએટિવિટી એટલે કે ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ કરવામાં જેને વધારે ઇન્ટરેસ્ટ છે, એ પણ આર્ટ્સ લઈ શકે છે. કયા કયા સબ્જેક્ટ અહીંયા કવર કરવામાં આવશે? હિસ્ટ્રી, જીઓગ્રાફી, સોશિયોલોજી, સાયકોલોજી, પોલિટિકલ સાયન્સ, ગુજરાતી અને ઇંગ્લિશ. આટલા સબ્જેક્ટ તમારે આર્ટ્સમાં ભણવાના છે. હવે આર્ટ્સ પછી પણ ઘણા બધા ઓપ્શન્સ, ઘણી બધી લાઈન તમારી માટે છે. તમે બીએ સાયકોલોજી કરી શકો છો, પોલિટિકલ સાયન્સ, બીએ સોશિયોલોજી, બીએ હિસ્ટ્રી, બીએ એલએલબી, જર્નાલિઝમ, કમ્યુનિકેશન, ફાઇન આર્ટ્સ. આ સિવાય પણ ઘણી બધી લાઈન છે, અહીંયા મેં ઓછી લખેલી છે. આર્ટ્સ પછી આઈએએસ બની શકો છો, કલેક્ટર, લાલ બત્તી વાળી ગાડી ભાઈ, આઈપીએસ, લોયર બની શકો છો, જર્નાલિસ્ટ બની શકો છો, સોશિયોલોજીસ્ટ બની શકો છો, ટીચર બની શકો છો, આર્ટિસ્ટ બની શકો છો, સોશિયલ વર્કર બની શકો છો અને પોલિટિશિયન પણ તમે બની શકો છો. તો દીકરાઓ, મગજમાં જે મિથ છે, ખોટી જે માન્યતા છે ને કે ભાઈ સાયન્સ જ લેવાય, આ ના લેવાય, પેલું ના લેવાય, આ કર્યા પછી મારી શું કિંમત, મારી શું વેલ્યુ. ઘણા બધા એવા પણ વિદ્યાર્થીઓ મેં જોયા છે કે જે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને ચીડવતા હોય છે. ગાંડો થયો છું, કોમર્સમાં જવાતું હશે, આર્ટ્સમાં જવાતું હશે, પણ એ વિદ્યાર્થીઓને આપણે સાબિત કરીને બતાવી દેવાનું છે કે હમ ભી કિસી સે કમ નહીં, હમ સબસે આગે. એટલા માટે સ્ટ્રીમનું સિલેક્શન સમજી વિચારીને કરજો
કેમ કે તમારી સ્કિલ હશે, તમારો ઇન્ટરેસ્ટ હશે તો કોઈ પણ સ્ટ્રીમ તમારી માટે બેસ્ટ છે. એ સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, પણ રસ વગરની સ્ટ્રીમ સિલેક્ટ કરશો કે જેમાં તમને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, તો એ સ્ટ્રીમમાં તમે ક્યારેય જીવનમાં આગળ નહીં વધી શકો. તમને જેમાં રસ છે, જેમાં તમારે ફ્યુચરમાં તમારો ગોલ છે, એ સ્ટ્રીમની પસંદગી કરજો. સાયન્સ લેવું છે પણ મેથ્સ નથી આવડતું તો સાયન્સ ક્યારેય ન લેવાય. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો કે તમને જેમાં રસ હોય એ સ્ટ્રીમની સિલેક્શન તમારે કરવાનું છે. જેમાં આપણને રસ નથી એ સ્ટ્રીમ આપણે અવોઇડ કરવાની છે. બાજુવાળો શું કરે છે એ આપણે જોવાનું નથી. આપણને શું ગમે છે અને આપણે શું કરી શકીએ છીએ, આપણો ગોલ શું છે, ભવિષ્યમાં મારે શું બનવું છે, એના આધારે સ્ટ્રીમનું સિલેક્શન કરજો. નહીં તો અધ વચ્ચે નૈયા નદીમાં ડૂબી જશે, કિનારો આવી શકશે નહીં. તો દીકરાઓ, ફરીથી મળીશું હવે આવા જ એક નોલેજેબલ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વધુ ને વધુ લોકો સાથે આ વિડીયોને શેર કરતા રહેજો.